ગીત નહીં ગાવ નહીં ગા ને તો જ ખોલું પટ્ટી किरीश का सुनने का गाना बाय बाय टाटा अरे क्या क्या करूं मैं આય તમને કહું હા બોલ આપણો પંખો બંધ થઈ ગયો છે ને તો કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પંખો રિપેર કરાવી નાખજો ને પંખો બંધ થઈ ગયો એમાં શું ઇલેક્ટ્રિશિયન બોલાવા હું કરી નાખીશ કેમ તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો ભણેલા નથી પણ આ યુટ્યુબ માં જોઈ જોઈને થોડુંક શીખી ગયો લે એવું આ તો હારે આપણું મીચરે રિપેર કરી નાખજો ને કઈ વાંધો નહીં બે રિપેરિંગ કરી નાખી તો આપણા પાના પકડ કાઢ હાલ હા હાલો સ્વિચ પાડ એટલે પંખો ચાલુ हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या मेरा जिंदगी बर्बाद हो गया હાલો ભરત હું જાઉં છું હો જા ભલે પણ ધીમે ધીમે આપજે હો પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે પણ હું એક્ટિવાની વાત કરતોય નથી તો ટાઈમે મારે ચા જોઈએ વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ રસોઈ બની જવી જોઈએ એવું તો રે ન માંગે આવવા આવું ઓલા ભરતભાઈ આશાબેન કહેતા હતા બોલ કોઈ કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ કોઈ કોઈને ઘરવાળી ને એવું કહેવાય કોઈ સાંભળો ને હા બોલ તો તમને 500 રૂપિયા આપો ને તો હું તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપો વાહ રૂપિયા વાપરવાને બદલે બચાવવાની સલાહ લે હાલ તારા 500 રૂપિયા નાયબ સલાહ આવી રીતે કોઈ પૈસા માંગે ને તો આપી ન દેવાય નહીંતર લોકો બૂચ મારી જશે અને તમારું બધું વેચાઈ જશે ફોન મૂકવાનો છે કે નહીં નથી મૂકવો જા છેલ્લી વાર કહું છું ફોન મૂકવાનો છે કે નહીં બાપા આમાં કેટલાય વોટ્સએપમાં મેસેજ આવ્યો બધા મારે વાંચી ડિલીટ તો મારવા કે નહીં કાલથી તમે જો તમે જેટલો ટાઈમ વોટ્સઅપમાં કાઢો હો ને એટલો જ ટાઈમ હું ઓનલાઈન શોપિંગમાં કાઢીશ વોટ્સએપ પર ડિલીટ માર દે આ નથી જોતું આ ઓનલાઈન શોપિંગ તો આપણે ભોગા ઉપાડી મારા ભાઈએ કેમ 2 વાર મેસેજ ડિલીટ કર્યો હશે अबे साले આવ્યો આવ્યો પાછો message. મારા જીજાજીને કે મારા ખાતામાં 10,000 રૂપિયા નાખી દેવ વળી નાખી દો ને એને કઈક જરૂર હશે કામ હશે તું તારા ભાઈને પાછું કે ફરી મેસેજ ડિલીટ માર આના પેલા 5,000 રૂપિયા લઈ ગયું નથી દીધા તારા ભાઈએ અહીં હું જીજાજીને જાડું છે પૈસાનું 2,000 રૂપિયા નાખો ઓય સાંભળો ને બધાય જીબલીમ કાર્ટૂન જેવા ફોટો બનાવે મને એક કાર્ટૂન જેવો ફોટો બનાવી દ્યો ને હવે તારું પોતાનું મોટું જ કાર્ટૂન છે તારે ક્યાં કાર્ટૂન જેવા ફોટા બનાવવાની જરૂર છે જીબલી જેવું મોટું હોય જીબલીમાં કાર્ટૂન બનાવવા જીબલી નથી હો નેલા તમને ખબર હે હું આગળ કેમ ન ભણી મને થોડી ખબર હોય તું આગળ કેમ ન ભણી કારણ કે મને ખબર જ હતી કે તમે મારા હાટુ ક્યાંક ભણતા જઈશો ભરત હા બોલ ને આજે તો હું બહુ ખુશ છું વાહ એવું વળી શું થયું તું આજે આટલી બધી ખુશ દેખાશ આજે તો હું ટીવીમાં આવી એ વળી કેવી રીતે ટીવીમાં આવી ટીવી સાફ કરતી હતી ને તો ટીવીમાં દેખાણી શું કરું મારે આનું સ્વીટહાર્ટ ઓહો આજે તો સ્વીટ હાર્ટ શું કરે છે લાઈન મદદ કરો ના ના ગાંડા થઈ ગયા છો આ બધું કામ હું થોડી તમારી પાસે કરાવીશ આ બધું કામ તો હું મારી જાતે કરી લઈશ તમે ખાલી બસ કચરા પોતું કરી દેજો ये भगवान क्या जुल्म है એ નીલમ તું કાયમ બાજુવાળા કરસ ને અત્યારે એક વાત જાણી નહીં હોય ની શું વળી ઈ જે આશાબેન રહ્યા ને એને ભરતભાઈ દઈ દીધા છૂટા છેડા દઈ દઉં તને હું દઈ દેવાય
ના ના કે મંગાવું કાંઈ હવે ના ના હું તો અંથી કરતી હતી. તો મંડો કામ કરવા ઘરના હજી કાંઈ નહીં ઠોઠો કરસ હું આ બજારમાં જાઉં તો તારા ગળા માટે કઈ લેતો આવું ટોટક ટોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. શું થયું તમને? હે ભરત, તમને કહું છું, આ બોલ ની બાપા શું છે હું શું બુદ્ધિ વગરની છું? જાડી છું? પાડા જેવી છું? મગજ વગરની છું? ખબર તો છે ને તને બધી હોય પણ તારે મારા મોઢે જ બોલાવવું હોય મારે તો તમારા કામના એ કેટલા ઢવડા કરવા પડે. મારા માટે તો દૂર દૂરથી માંગા આવતા હતા. એ દૂર દૂરથી જ માગા આવે ને નજીક વાળા તો તમને બધાને ઓળખતા ન હોય નીલમ આજ તો થાકી ગયો દવાખાને ગયો તો ને શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે પોતા માટે સમય કાઢો જો હું તમને કહી દઉં, ખાલી પોતા માટે જ નહીં, તમારા વાસણ ને કચરા માટે ટાઈમ કાઢવો પડશે. એ ડોબી પોતા એટલે પોતાના માટે કીધું છે બોલો ને તારે. તારા કચરા પોતા વાસણ હાટું નહીં આ તો નકરું કામ જ કરાવવું હોય મારી પાસે આ કારેલાનું શાક બનાવ્યું કેવું લાગ્યું તમને? બહુ જોરદાર બને તો મસ્ત. એમ કડવાટ લાગી તમને એમાં જરી કઈ તે? નહીં જરીક જરીક આમ જરાક મન ફેર કેમ જરાક એટલે? એટલે તારી જીભ કરતા ઓછી. સાંભળો નલા, हाँ बोल ना હું બજાર જાઉં તો 2 કિલો વટાણા લેતી આવું. हाँ तो लेती है नहीं मन शू पूछे है હવે ફોલવાના તમારા હે તો તમને જ પૂછું ને. આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશો ને અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવ છો ને, હા તો એમાં કેમ નથી કેતો હું કાલથી નહીં ખાવ એમ? એટલે એમ નથી કહેતો બનાય જ પણ રીંગણા બટેકાનું બનાય ક્યારેક ક્યારેક ખાલી રીંગણા એમ. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે.